સાંભળો, ખીચડી થઈ ગઈ છે. તમારે જમવું હોય ત્યારે કહી દેજો. હા હા બોલ. હેલો કમા, આજે પાર્ટી કરવાનો પ્લાન છે. પહેલા ડિસ્કો જઈશું, પછી રાતના ડિનર કરીશું. આપણી કોલેજ વાળી રિયા પણ આવવાની છે. અરે યાર તારે હવારનો ફોન કરવો જોઈએ ને. આ તારી ભાભીએ ખીચડી બનાવી દીધી છે, હવે કઈ રીતે આવું? અલા બસ આટલી વાત. અરે તો અત્યારે ભાભી પાસે જા, ગમે તે વાતે ભાભી સાથે ઝઘડો કરજો, એટલે ભાભીને ગુસ્સો આવી જાય. પછી એ તને ગમે તેમ બોલે, પછી તું કહી દેજે મારે નથી જમવું અહીંયા. એટલે ભાભી પણ કહે તમારે જ્યાં જમવું હોય ત્યાં જમો, નીકળો અહીંયાથી. પછી તું સીધો અહીંયા આવી જજે. હવે પડી ને. અરે વાહ, હું તો તને ડફોડ સમજતો હતો, તો જીનિયસ નીકળ્યો યાર. અલા પહેલેથી જીનિયસ જ છું. ચાલ ચાલ કઈ નહીં, 2 મિનિટમાં લડીને આવું છું. ચાલ ફોન મૂક. अभी बदत है भाई, अभी बदत है. સાંભળ, તારા આવ્યા પછી મારી જિંદગી બરબાદ થઈ ગઈ છે. अच्छा લગ્ન પછી બધા છોકરા એવી રીતે જ કહે છે, પણ કંઈ નહીં, હું તમારી જિંદગી ખુશીઓથી ભરી દેવીશ. એ તો સારું છે કે તારા લગ્ન મારી સાથે થયા. અત્યારે કોઈ બીજી જગ્યાએ થયા હતા ને ત્યારે તને ખબર પડતે. હા, એ વાત તો સાચી છે. તું જે ખીચડી બનાવે છે ને તે મને ઝેર જેવી લાગે છે, મારા ગળે નથી ઉતરતી. वाह क्या एक्टिंग कर रहा કંઈ નહીં, તમે જે કહેવો એ બનાવી દઈશ. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी. હલો ભાઈ, યાર તમે લોકો જાઓ યાર. આ તારી ભાભીને આટલું બધું બોલ્યો, લડતી જ નથી, બધી વાત પ્રેમથી કરે છે. બોલ, મારો કઈ મેલ નહીં પડે. ચાલ્યા જાઓ તમે લોકો. અરે સાંભળો ને, બહાર મારું પાર્સલ આવ્યું છે, તે લઈ લો ને, અને 3000 રૂપિયા પણ આપવાના છે, તે આપી દેજો. तू समझा? સારું, हाँ. नहीं तू समझा नहीं. હાલે તારું પાર્સલ આપી દીધા છે પૈસા. હવે કેવો, શું કહેતા હતા? अब तू गया बेटा, अब तू गया देख. મારા આવ્યા પછી તમારી જિંદગી બરબાદ થઈ ગઈ છે. મારા લગ્ન તમારી સાથે નહીં થતા તો કોની સાથે થતે? કેમ? અને મારા હાથની ખીચડી તમને ઝેર જેવી લાગે છે. भारी मिस्टेक हो गया सर. એ તો